રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજવામાં આવશે। આગામી 7મી જાન્યુઆરીએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંઘના સહકાર્યવાહ ડોક્ટર મનમોહન વૈદ્યની હાજરીમાં કાર્ય વિસ્તાર કુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 વર્ષથી મોટા બાળકોને પણ વિસ્તાર કુંભમાં પ્રવેશ આપવામાં આવશે। સંઘના ગણવેશમાં સ્વયંસેવકોનું એકત્રીકરણ થશે। સવારે 9 થી સાંજે 5 કલાક સુધી આ કાર્યક્રમ યોજવામાં આવશે। સંઘનું કાર્ય દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 7 જાન્યુઆરી રાજકોટ મહાનગરનો કાર્યક્રમ છે। કાર્યક્રમનું નામ છે કાર્ય વિસ્તાર કુંભ। આ કાર્યક્રમ આખા દિવસનો છે। એમાં આખા રાજકોટના બધા સ્વયંસેવકો એકત્રિત થવાના છે। જૂના સ્વયંસેવકો સાથે જે નવા સ્વયંસેવકો જોડાશે એ પણ એમાં ઉપસ્થિત રહેશે। સવારથી સાંજ સુધીનો કાર્યક્રમ છે। એમાં અલગ અલગ પ્રકારના બૌદ્ધિક સ્તર હશે, બૌદ્ધિક કાર્યક્રમો હશે। એમાં મુખ્ય કાર્યક્રમ જે છે એ ડોક્ટર મનમોહનજી વૈદ RSSના સહ કાર્યવાહ જેમનું દાયિત્વ છે એ ઉપસ્થિત રહેવાના છે। એમનું માર્ગદર્શન મળવાનું છે અને એનો કાર્યક્રમ પૂરો થયા પછી સાંજે પથ સંચલન, સાદી ભાષામાં કહે તો પરેડ એ નીકળવાની છે। આ રિંગ રોડ ફરતે આખી પરેડ નીકળશે। આ રીતનો કાર્યક્રમ છે, લોકોને જોડવા માટેનો કાર્યક્રમ છે।